વડોદરામાં રેલવે સ્ટેશન પરથી બાળકના અપહરણનો મામલો સામે આવ્યો હતો। રેલવે પોલીસે બાળકને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવી દીધું છે। 28મી જાન્યુઆરીએ 5 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું। રેલવે પોલીસે બાતમી અને સીસીટીવીના આધારે કાર્યવાહી કરી છે। બાળકનું અપહરણ કરનાર આરોપી અનિલ બારિયા સકંજામાં આવી ગયો છે। તો આપ જુઓ, 28મી જાન્યુઆરીએ 5 વર્ષના બાળકનું કઈ રીતે અપહરણ કરવામાં આવ્યું હતું તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને તેના જ આધારે પોલીસે તપાસ હાથ ધરી આખરે અપહરણકર્તાને ઝડપી પાડવામાં આવ્યા છે અને બાળકને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી છોડાવીને તેના માતા પિતાના હવાલે કરવામાં આવ્યો છે। હાલ તો આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની તૈયારી થઈ રહી છે। ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલોલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ, જેથી હાલોલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા અને એ દિશામાં તપાસ કરતા અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટવરભાઈ બારિયા કરીને, જેની ઉંમર વર્ષ 25 છે, એ છૂટક ધંધો મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો, જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ।